અમરેલી લેટર કાંડને લઈને હાલમાં તો રાજકારણ ગરમાયું છે। પાટીદાર દીકરી પાયલ ગોટીને જેલ મુક્ત કરાવવા માટે પાટીદાર આગેવાનો હાલમાં કરી રહ્યા છે પ્રયાસ। ગઈકાલે સાંજે પાટીદાર આગેવાનો બેસમરી ભરવા માટે અમરેલી કોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બેસમરીની સુનાવણી હવે 4 તારીખે યોજાશે। તો આજે પાયલ ગોટી સહિત ચારેય આરોપીઓની જામીન અરજીનો ચુકાદો આવશે। પાયલ ગોટી સહિત લેટરકાંડના આ ચારેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કર્યા છે। ગઈકાલે ખોડલધામ સમિતિના ટ્રસ્ટીઓ અને પાટીદાર આગેવાનોએ ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે બેઠક પણ કરી હતી। બેઠકમાં કૌશિક વેકરિયાએ પાટીદાર દીકરી સામેની ફરિયાદ પરત ખેંચવા માટેની તૈયારી દર્શાવી હતી અને હવે ફરિયાદીને સાંભળી આવતીકાલે કોર્ટ આ મામલે ચુકાદો આપશે। તો ગઈકાલે પાટીદાર અગ્રણીઓની કૌશિક વેકરિયા સાથેની બેઠક થઈ હતી અને તેમાં તેમણે પોતાની ફરિયાદ પરત ખેંચવા માટેની હાલ વાત કરી હતી। જો કે આજની વાત કરીએ તો કુલ 4 આરોપી છે। આ તમામની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અમરેલી લેટરકાંડને લઈ એક તરફ રાજકારણ પણ ગરમાયું છે અને આ તરફ હવે પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા માટે પાટીદાર આગેવાનોના પ્રયાસ પણ જોવા મળી રહ્યા છે। કારણ કે ગઈકાલે સાંજે પણ પાટીદાર આગેવાનોએ બેસમરી ભરવા માટે અમરેલી કોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બેસમરીની સુનાવણી જો કે હવે 4 તારીખે યોજાશે અને આ સાથોસાથ આજે પાયલ ગોટી સહિતના ચારેય આરોપીઓની જામીન અરજીનો ચુકાદો આવનાર છે। સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને 5 વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું। પછી 2 કલાક વાહ જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે। જજ સાહેબ બોર્ડ ઉપર આવ્યા, સુનાવણી ચાલુ થઈ એટલે એમણે ફરિયાદીને સાંભળવા ઉપર આગ્રહ રાખ્યો કે ફરિયાદીને સાંભળ્યા પહેલા આ ક્લોઝર રિપોર્ટ ઉપર સુનાવણી નહીં થાય। ફરિયાદી પોતે હાજર હતા, ફરિયાદીના વકીલ પણ હાજર હતા, પરંતુ નામદાર કોર્ટ સાહેબે ફરિયાદીને 3 દિવસની નોટિસ કરી છે। એટલે કે જે ફરિયાદી છે એને કોર્ટની નોટિસ થશે, ફરિયાદી કોર્ટમાં આવે અથવા ફરિયાદીના વકીલ આવે અને ફરિયાદી જો કોઈ વાંધો ન ઉઠાવે કોર્ટમાં તો સુનાવણી જ્યારે આજથી 3 દિવસ પછી થશે ત્યારે આ દીકરીનું નામ ફરિયાદમાંથી નીકળી જશે। જે રીતે ગોપાલભાઈ કીધું એ રીતે 169 માં આ પ્રકારનું જજ સાહેબ પાસે જ્યારે એફિડેવિટ મૂક્યું ત્યારે હું મારી ભાષામાં કહું તો જે પોલીસ બહાદુર બનીને આ દીકરીને રાતે 12 વાગે પકડતી હતી, જે પોલીસ સરઘસ કાઢતી હતી દીકરી ઉપર, કલમો લગાડતી હતી, જામીન ન મળે એવા પ્રયત્ન કરતી હતી, એ જ પોલીસે આજે સમાજની શક્તિથી ખોડલધામ અને પાટીદાર સમાજ અમરેલીના આગેવાનોના એક સંગઠન કયો કે તાકાતથી ફરિયાદી પણ માની ગયા, જેને કરાવી હતી ફરિયાદી પાસે ફરિયાદ એ પણ માની ગયા અને પોલીસ પણ આજે સ્વીકારી